મહીસાગરના લુણાવાડામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હાડોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો। આ અવસરે સાંસદ રતનસિંહ રાઠોડ, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ વિપુલ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ગ્રામજનોએ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના તેમજ વિકાસ કામો દર્શાવતી શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી। લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાને મળેલા વિવિધ લાભો અંગે વાતચીત કરી હતી। આવનારા દિવસોમાં મોદીની ગેરંટીનો રથ જે ખરેખર દેશનું સ્વપ્ન વિકસિત ભારત માટે 2047માં આપણો દેશ ખૂબ વિકસિત બને અને વિશ્વમાં નામના રોશન કરે એવા શુભ આશયથી જ્યારે આવ્યો ત્યારે રથનું પણ ઉમળકાભેર હાર્દિક સ્વાગત કર્યું। વિશેષ વાતો ન કરતો આ મોદીની ગેરંટીનો રથ દરેકે દરેક જનજન સુધી, છેવાડાના વ્યક્તિ સુધી આ લાભો લેવાના માટે માર્ગદર્શિત કર્યા। 2 વર્ષ પહેલાં જે અમે કાચા મકાનમાં રહેતા હતા એ મકાન 2020-21માં 1,20,000 રૂપિયા જે સહાય મળી અને 90,000ની 90 દિવસની રોજગારી એટલે કે 18,000 રૂપિયા મનરેગામાં મળ્યા। તે અંતર્ગત અત્યારે અમે કમ્પ્લીટ ધાબાવાળું મકાનમાં રહીએ છીએ। જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભ અત્યારે મોદી સરકાર જે આપી રહી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મને દર માસના ચોથા મંગળવારે પૂર્ણા શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે, જેમાંથી હું અલગ અલગ વાનગી બનાવીને ખાઉં છું, જેવી કે શીરો, પૂરી, મુઠિયા વગેરે વગેરે। તેનાથી મારું સ્વાસ્થ્ય સારું રહે છે। સરકારે અમારા માટે આ યોજના બનાવી માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર।